શિયાળામાં સામાન્ય રીતે લોકો વસાણા ખાતા હોય છે અને તેમાં પણ કાળા તલનું કચરિયું ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે। સુરેન્દ્રનગરનું કાળા તલનું કચરિયું ખૂબ જ પ્રખ્યાત છે અને હવે તો એની પ્રખ્યાતિ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ફેલાઈ રહી છે। શિયાળાની ઋતુ હોય અને ઘર ઘરમાં સ્વાસ્થ્યપ્રદ વસાણા ન ખવાય એ તો કેમ બને? તેમાં પણ કચરિયું સ્વાસ્થ્ય માટે તો ઉત્તમ માનવામાં આવે જ છે, પણ સ્વાદ રસિકોને પણ ખૂબ પસંદ આવે છે। કાળા તલનું કચરિયું સુરેન્દ્રનગરનું ખૂબ પ્રખ્યાત છે। સુરેન્દ્રનગર ગામમાં પ્રવેશતા તમને ઠેર ઠેર સફેદ અને કાળા તલનું કચરિયું જોવા મળશે। એનું મુખ્ય કારણ એ છે કે પહેલાના જમાનામાં સુરેન્દ્રનગરમાં તલની કાચી ઘાણીઓ હતી। હજી પણ કચરિયું બનાવવાની પરંપરા સુરેન્દ્રનગરમાં જળવાઈ છે। આખા ગુજરાતથી લઈને મહારાષ્ટ્રના મુંબઈ જેવા સિટીમાં તેમજ બેંગ્લોર સહિત વિદેશ સુધી સુરેન્દ્રનગરનું કચરિયું પાર્સલ મારફતે મોકલાય છે અને તેનું વેચાણ થાય છે। કચરિયું જે છે એ શિયાળાનો ખોરાક છે। કચરિયું ખાવાથી જે સ્વાસ્થ્ય માટે બહુ સારી વસ્તુ છે। લોહીનું પ્રમાણ વધે છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધે છે। કચરિયું ખાવાથી ઘણા બધા ફાયદા છે। કોઈને લોહીની ઉણપ હોય છે એમાં સુધારો થઈ શકે છે, સ્વાસ્થ્ય સારું છે, હાડકાં મજબૂત થઈ શકે છે। એ જે શિયાળામાં જ ખાવાનો સ્પેશિયલ ખોરાક છે એટલે કચરિયું બહુ સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી અને સ્વાસ્થ્ય માટે સારું છે। અમે કચરિયું ઘણા વર્ષોથી બનાવી રહ્યા છીએ। અમારા દાદા ના બા આ કચરિયું જે લીમડીમાં બનાવી રહ્યા હતા તે અમે સુરેન્દ્રનગરમાં અમારા દાદાએ ચાલુ કરેલ અને આ કચરિયું અમે અત્યારે સુરેન્દ્રનગરમાં તલ, ગોળ, સૂંઠ, કાજુ બદામ આ બધી ઔષધિઓ નાખી અને આને બનાવી રહ્યા છીએ। લોકો કચરિયું શિયાળામાં ખાવાનું બહુ જ પસંદ કરે છે। આની અંદર રોગ પ્રતિકારક શક્તિ અને શિયાળાની અંદર જે શરીરને ઠંડીથી બચાવે છે। સુરેન્દ્રનગરના વેપારીઓ દ્વારા રાજ્યભરમાં કચરિયું મોકલવામાં આવતું હતું, પણ હવે તો બોમ્બે, બેંગ્લોર જેવા શહેરો સહિત વિદેશ સુધી કચરિયું પહોંચ્યું છે। કાળા તલ, ગોળ, સૂંઠ અને કાજુ બદામ સહિત ડ્રાયફ્રૂટ સાથે બનાવવામાં આવતું કચરિયું ખાવાથી શિયાળામાં શરીરમાં ગરમાવો રહે છે અને બાળકને ખાસ એનર્જી પૂરી પાડે છે, તેમજ શરદી, કફ, ઉધરસ જેવા વાયરલ રોગ સામે પણ રક્ષણ પૂરું પાડે છે, જેથી સ્વાદની સાથે સાથે આરોગ્ય માટે પણ ગુણકારી છે। કચરિયું એ કાળા તલને પીલીને બનાવવામાં આવે છે। કાળા તલમાં આયરન, કેલ્શિયમ, ગુડ કોલેસ્ટેરોલ એ પ્રકારના બધા પોષક તત્વો રહેલા હોય છે। તો આ પોષક તત્વો રહ્યા એ અમુક માત્રામાં, લિમિટેડ માત્રામાં જાય તો એ સારી વસ્તુ છે, પરંતુ જે લોકોને ડાયાબિટીસ, હૃદય રોગ, મેદસ્વીતા કે વધારે કોલેસ્ટેરોલ હોય આવા પ્રકારના લોકોએ કચરિયું બને ત્યાં સુધી ખાવું જોઈએ। સુરેન્દ્રનગરના ગુણકારી કચરિયાની માગ દેશ વિદેશ સુધી પહોંચી છે। લોકોના આરોગ્ય માટે તો કચરિયું લાભદાયી છે જ, સાથે સાથે કચરિયાના ઉદ્યોગને કારણે શિયાળાના 3-4 માસ દરમિયાન શહેરના અનેક પરિવારો આ ઉદ્યોગ થકી રોજીરોટી મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। રાજેશ બહુરાશી, TV 13 ગુજરાતી, સુરેન્દ્રનગર।